સર્વને જય શ્રી કૃષ્ણ। આજે આપણો 30મો દિવસ છે। તો આજે આપણે 20મા દિવસથી 29મા દિવસ સુધી જે પ્રેક્ટિસ કરી છે એ બધું આજે આપણે જોઈ લઈશું, એટલે આપણને યાદ રહે કે આપણને શું પ્રેક્ટિસ કરવાનું છે અને આવતા વખતથી આપણે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। આપણી 20મા દિવસની પ્રેક્ટિસ હતી, મોટો જ્ઞાની હોય પણ જ્યાં સુધી પરમાત્મા સાથે પ્રેમ ના કરે ત્યાં સુધી તેને પરમાત્માનો અનુભવ થતો નથી। ફરી જોઈએ, મોટો જ્ઞાની હોય પણ જ્યાં સુધી પરમાત્મા સાથે પ્રેમ ના કરે ત્યાં સુધી તેને પરમાત્માનો અનુભવ થતો નથી। બીજું હતું, સર્વમાં ભાગવત ભાવ ન જાગે તો તે જ્ઞાન શા કામનું? એટલે સર્વમાં ભાગવત ભાવ હોવો જોઈએ, રાખવો જોઈએ। આપણી 21મા દિવસની પ્રેક્ટિસ હતી, વાણીથી શક્તિનો વ્યય કરશો નહીં। વાણીથી શક્તિનો વ્યય કરશો નહીં એટલે કામ વગર કશું બોલવું જોઈએ નહીં। આની આપણે ખાસ પ્રેક્ટિસ કરવી જોશે। અગર આ પ્રેક્ટિસ કરવા માટે એમ પણ કરી શકાય કે આખા દિવસના, રાતના નહીં, આખા દિવસના 2 થી 3 કલાક એ એવા રાખીશું જેમાં આપણે મૌન રાખી શકીએ, અને ખાલી વાણીથી મૌન નહીં પણ ત્યારે મનથી પણ વિચાર ના કરીએ એ આપણે ધ્યાન રાખીશું, એને સાચું મૌન કહેવાય। એટલે આપણે મૌન રાખવાની પ્રેક્ટિસ કરવી છે। હજી બીજું શીખ્યા હતા 21મા દિવસે કે કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે। કીર્તન ભક્તિ શ્રી કૃષ્ણને અતિશય પ્રિય છે। બીજું શીખ્યા હતા, સગા સ્નેહી અગર કથામાં વિક્ષેપ કરનારા હોય તો તેમનો પણ ત્યાગ કરવો। 22મા દિવસે આપણે શીખ્યા હતા, જે પ્રેમથી પ્રભુનું સ્મરણ કરે, પરમાત્માના નામનો જપ કરે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે। ફરી જોઈશું, જે પ્રેમથી પ્રભુનું સ્મરણ કરે, પરમાત્માના નામનો જપ કરે તેની પાછળ પાછળ પરમાત્મા ફરે છે। હજી આપણે શીખ્યા હતા કે જ્યારે જમવા બેસીએ ત્યારે એવી ભાવના કરવાની કે કનૈયો સાથે જમવા બેઠો છે। સૂઈએ ત્યારે એવી ભાવના કરવાની કે પ્રભુ સાથે સૂતા છે। યોગ સિદ્ધ થાય નહીં ત્યાર સુધી ભાવના કરવી, જ્યાં સુધી યોગ સિદ્ધ થાય નહીં ત્યાર સુધી ભાવના કરવી। હજી આપણે શીખ્યા હતા કે કળિયુગમાં નામ સંકીર્તન એ જ ઉગરવાનો ઉપાય છે। કળિયુગમાં શું ઉગરવાનો ઉપાય શું છે? નામ સંકીર્તન। 23મા દિવસે આપણે શીખ્યા હતા, મરણને સુધારે છે ભક્તિ। મરણને ભક્તિ જ સુધારે છે। ભક્તિ અનેક સદ્ગુણો લાવે છે। સંયમ અને સદાચારને વધારીશું તો ભક્તિમાં આનંદ આવશે। હજી આપણે શીખ્યા હતા કે જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન કરે છે। જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન કરે છે। હજી બીજું આપણે શીખ્યા હતા કે સંતને શોધવાની જરૂર નથી, પ્રભુ કૃપાથી સંત મળે છે। અને હજી આપણે શું શીખ્યા હતા કે જેના સંગમાં આવ્યા પછી પ્રભુની યાદ આવે તે વૈષ્ણવ। સાચો વૈષ્ણવ કોણ? જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે વૈષ્ણવ। 24મા દિવસે આપણે શીખ્યા હતા,
સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે તે સંત છે. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે, આપણે પણ આપણું એક લક્ષ્ય બનાવ્યું છે, તો આપણે તેને યાદ રાખવાનું છે. જેમ કે મારું લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ, પ્રભુને આ જન્મમાં મળવું છે. તો આપણું જે લક્ષ્ય હોય એ આપણે રાત્રે સૂતા પહેલાં બોલીશું. આ હું પ્રેક્ટિસ કરવાની છું કે રાત્રે સૂતા પહેલાં હું મારું લક્ષ્ય બોલીશ. દાખલા તરીકે કોઈની તબિયત ના સારી રહેતી હોય અને એનું લક્ષ્ય હેલ્થ સારી રાખવા માટેનું હોય, તો એમ પણ બોલી શકે કે મારી હેલ્થ સારી છે. એવું રાત્રે સૂતા વખતે જેનું જે લક્ષ્ય હોય એને બોલવાનું. પણ બોલવાનું એટલે કેવી રીતે કે આપણા કાનને સંભળાવવું જોઈએ. જીભ કરતાં કાનમાં એ સંભળાવવું જોઈએ. જીભ તો બોલવાની જ છે, પણ કાનમાં એ સંભળાવવું જોઈએ. એ રીતે આપણે બોલીને સૂઈ જઈશું. 3-4 વખત બોલીશું અને પછી સૂઈ જઈશું. તો આપણે લક્ષ્યને યાદ રાખવાનું છે. અને માનવ જીવનનું સાચું લક્ષ્ય શું છે? પરમાત્મા મિલન છે. હજી બીજું 24મા દિવસે આપણે શીખ્યા હતા કે મન ઉપર વિશ્વાસ ન રાખો. મનને મૃત્યુની બીક બતાવો તે સુધરશે. મન આપણું ખોટું કરતું હોય, ક્યારેક ખોટું વિચારતું હોય, તો આપણે મનને મૃત્યુની બીક બતાવવાની, તો મન સુધરશે. હજી આપણે શીખ્યા હતા કે જન્મ, વૃદ્ધાવસ્થા, કુટુંબ જાળ, અંતે મૃત્યુ દુઃખરૂપ જ છે. માટે જાગો જાગો. આખું જીવન દુઃખરૂપ જ છે. માટે જાગો અને પરમાત્માનું નામ સ્મરણ કરો. વિષયો આપણને છોડીને જાય તો આપણને દુઃખ થાય, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે. 25મા દિવસે આપણે શીખ્યા હતા કે પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, એટલે કોઈ વસ્તુથી પ્રસન્ન થાય. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, પ્રેમથી પ્રસન્ન થાય તે ઈશ્વર. માટે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. આપણે ફરી જોઈએ, આ બહુ મહત્વનું છે. શું છે? પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ છે. કોઈ વસ્તુ, આપણી પાસે કોઈ વસ્તુ હોય, કોઈને જોતી હોય, કે આપણી પાસે પ્રેમ હોય, કોઈને આપણો પ્રેમ જોતો હોય, તો એ પોતાના સ્વાર્થ માટે આપણને પ્રેમ કરે છે. એટલે પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ છે. પણ ખાલી કોઈની કશી આશા વગર પ્રેમથી જે પ્રસન્ન થાય તે ઈશ્વર છે. ઈશ્વર ખાલી આપણો પ્રેમ જ માંગે છે. માટે પ્રેમ કરવા લાયક એક પરમાત્મા જ છે. 26મા દિવસે આપણે શું શીખ્યા હતા એ આપણે જોઈ લઈશું. ખરો સ્વતંત્ર કોણ? લોકો આઝાદ ફરે અને એમ વિચારે કે અમે સ્વતંત્ર છે, તો એ સાચા સ્વતંત્ર નથી. ખરો સ્વતંત્ર કોણ? જેના જીવનમાં સંયમ છે, જે પરમાત્માને અધીન છે, તે ખરો સ્વતંત્ર છે. દુઃખમાં ડહાપણ આવે છે, આપણને દુઃખમાં ડહાપણ આવે છે. માટે પ્રભુ પાસે એકાદ દુઃખ તો માંગજો, જેથી અક્કલ ઠેકાણે રહે. હજી હતું કે વૈષ્ણવ એ છે કે જે વેરનો બદલો પ્રેમથી આપે. સાચો વૈષ્ણવ કોને કહેવાય? આપણું કોઈએ ખરાબ કર્યું હોય તો આપણે તેનો બદલો લઈએ, વેર રાખીએ, તો એ સાચો વૈષ્ણવ નથી. વૈષ્ણવ એ છે કે વેરનો બદલો પ્રેમથી આપે. હજી શીખ્યા હતા કે જય શ્રી કૃષ્ણ આપણે બધાને કહીએ છીએ, તો જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ શું છે? જય શ્રી કૃષ્ણ કહેવાનો અર્થ એ છે કે મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. મને જે દેખાય છે તે કૃષ્ણમય છે. પછી બીજું આપણે શું શીખ્યા હતા? જેનો સ્વભાવ સુંદર છે તે પ્રભુને વહાલો લાગે છે. જેનો સ્વભાવ, દેખાવ નહીં, સ્વભાવ સુંદર છે તે પ્રભુને વહાલો લાગે છે. અને સ્વભાવ ક્યારે સુંદર બને? જ્યારે અપકારનો બદલો ઉપકારથી આપીએ ત્યારે. અપકારનો બદલો ઉપકારથી આપીએ ત્યારે આપણો સ્વભાવ સુંદર બને. બીજું આપણે શીખ્યા હતા કે ઇન્દ્રિયો રૂપી ઘોડાનો રથ પ્રભુને સોંપવો. આપણી આ બધી અલગ અલગ ઇન્દ્રિયો છે, તે ઇન્દ્રિયો રૂપી ઘોડાનો રથ પ્રભુને સોંપવો. હજી હતું કે મનુષ્ય જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે.
ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. બીજું હતું, કોઈના આશીર્વાદ ન લે તો વાંધો નહીં, પણ કોઈનો નિશાસો લેશો નહીં, કોઈને રડાવશો નહીં. શું હતું? કોઈના આપણે આશીર્વાદ ના લઈએ, કોઈનું કામ ના કરીએ તો વાંધો નહીં, પરંતુ કોઈનો નિશાસો લેશો નહીં અને કોઈને રડાવશો નહીં. બીજું હતું કે બ્રાહ્મણનું અપમાન તેના મરણના સમાન છે. બ્રાહ્મણનું અપમાન તેના મરણના સમાન છે, એટલે ક્યારેય કોઈ બ્રાહ્મણનું અપમાન કરવું જોઈએ નહીં. આપણે કંઈ ના આપી શકતા હોય, કંઈ ના કરી શકતા હોય તો આપણે 2 હાથ જોડીને વંદન કરી દેવા, પરંતુ આપણે ક્યારેય કંઈ ખરાબ બોલવું નહીં અને ક્યારેય કોઈનું પણ, અને બ્રાહ્મણનું તો ખાસ અપમાન કરવું નહીં. 27મા દિવસે આપણે શીખ્યા હતા કે હરિસ્મરણ અને હરિ આશ્રય લે તો પ્રભુ માર્ગ બતાવે છે. આપણે હરિસ્મરણ ખૂબ કરીએ અને હરિનો જ આશ્રય રાખીએ તો આપણને પ્રભુ જ માર્ગ બતાવે છે. જીવનમાં દુઃખનો પ્રસંગ આવે ત્યારે ઠાકોરજીના ચરણનો આશ્રય લેવો. બીજું હતું, ભક્તિમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. આપણી ભક્તિ એટલી પાક્કી નથી થઈ એટલે આપણે આરામથી જીવી શકીએ છીએ, પણ અગર આપણી ભક્તિ બહુ વધે તો આપણને ભગવાનનો, પ્રભુનો વિરહ સહન થતો નથી. વૈષ્ણવ તે છે કે પ્રભુના વિરહમાં તે બળે છે. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી. ક્યારે? સવારે, બપોરે અને રાત્રે. જ્યારે યાદ આવે ત્યારે તો આપણે નામ જપ ચાલુ જ રાખવા, પણ સવારે, બપોરે ને રાત્રે ખાસ. અને એનો અર્થ શું થાય છે? તે ઉપરાંત સુખમાં, દુઃખમાં અને અંતકાળે સુખાવસાને દુઃખાવસાને દેહાવસાને પ્રભુની સ્તુતિ કરવી. હજી આપણે શીખ્યા હતા કે દુઃખમાં ડહાપણ આવે છે. દુઃખમાં ડહાપણ આવે છે, દુઃખમાં જ પ્રભુ યાદ આવે છે. નારાયણનું સ્વરૂપ કાયમ રહે એ સાચી સંપત્તિ છે. નારાયણનું સ્મરણ કાયમ રહે તે સાચી સંપત્તિ છે. દુઃખમાં જ જીવને પરમાત્માના શરણે જવાની ઈચ્છા થાય છે. જ્યારે સુખ હોય ત્યારે તો આપણે બહુ મજા કરીએ, પણ જ્યારે દુઃખ આવે ત્યારે આપણને સાચે પરમાત્માના શરણે જવાની ઈચ્છા થાય છે. 28મા દિવસે આપણે શીખ્યા હતા, સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે. નિર્ગુણ એટલે નિરાકાર. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ બંનેનું આરાધન કરે તેની ભક્તિ સિદ્ધ થાય છે. ભગવાન બધું કરે છે પણ તે વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. આપણે યાદ રાખીશું, ભગવાન બધું કરે પણ વૈષ્ણવને નારાજ કરી શકતા નથી. પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો તે તમારા થશે. પરમાત્મા ખાલી પ્રેમ માંગે છે, તે આપણું ધન મન માંગતા નથી, ખાલી પ્રેમ માંગે છે. આપણે આપણું મન બુદ્ધિ પ્રભુને અર્પણ કરવાના અને પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરવાનો. 29મા દિવસે આપણે શીખ્યા હતા કે રોજ પ્રાર્થના કરો કે હે નાથ, મારું મરણ સુધારજો. રોજ રાત્રે આપણે આપણું લક્ષ્ય પણ બોલી જઈશું અને એ પણ પ્રાર્થના કરીશું કે મારું મરણ સુધારજો. હજી આપણે શીખ્યા હતા કે કોઈનું પાપ જોવું નહીં. કોઈ પાપ કરતું હોય તો એ જોવું નહીં, એ સાંભળવું નહીં અને એ કહેવું નહીં. હા, પણ અગર આપણે રોકી શકતા હોય તો આપણે ચોક્કસ રોકવું. અગર કંઈ ના કરી શકતા હોય તો આપણે એનાથી દૂર થઈ જવું. હજી આપણે શીખ્યા હતા કે પ્રભુને રોજ પ્રાર્થના કરવી કે મારા શરીર રથ ઉપર આપ બિરાજો. પ્રભુ, મારા શરીર રથ ઉપર આપ બિરાજો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુની બહાર જાય તો હે નાથ, તમે તેને અટકાવજો. શું કહેવાનું પ્રભુને? મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ, આપને હવે ખબર જ છે ઇન્દ્રિયો કઈ કઈ છે અને ઇન્દ્રિયો કેવી રીતે કાબુ બહાર જાય છે એ પણ બધાને ખબર હશે. તો પ્રભુને શું કહેવાનું? મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુની બહાર જાય તો હે નાથ, તેને અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયો કબજે રાખજો. મારો રથ સહી સલામત પાર ઉતારજો. આવી પ્રાર્થના
રોજ કરવી. આપણે 29માં દિવસ સુધી શું પ્રેક્ટિસ કરવાની હતી તે આપણે જોઈ લીધું. આવતી વખતે આપણે આગળ કથા જોઈશું. હવે હું તમને મારી વાત કહું તો હું આટલું બધું હું પણ બોલું છું, પણ હું તમારા જેવી જ છું. મારાથી બધું થતું નથી, પણ જ્યારે જે યાદ આવે તે હું કરી લઉં છું. કે રાત્રે સૂતી વખતે લક્ષ્ય બોલવાનું હવે હું ધ્યાન રાખીશ અને હું કહીશ કે પ્રભુ મારું મરણ સુધારજો, મને લેવા જલ્દી આવજો. પછી જ્યારે યાદ આવે, કામ કરતાં કરતાં કશામાં યાદ આવે એટલે પ્રભુના જાપ ચાલુ કરી દેવા. આપણે ક્યાંય જઈએ આવીએ હર વખતે પ્રભુને સાથે રાખવા. જમવા બેસીએ ત્યારે પ્રભુને કહેવાનું મારી સાથે જમવા બેસો. સૂઈ જઈએ ત્યારે આપણે એવું વિચારવાનું કે પ્રભુ મારી સાથે સૂતા છે, એટલે હંમેશા આપણે પ્રભુને સાથે રાખવા. બીજું હજી હું પ્રભુને એમ પણ પ્રાર્થના કરું છું કે પ્રભુ અમે તો તને કહીએ જ છીએ કે તમે અમારા છો, પણ એકવાર તમે બોલી દો કે હું તમારો છું. એવું પણ પ્રભુ એકવાર તમે બોલો અને મને અપનાવો. બીજું હું રોજ સેવા કરતાં એ પ્રાર્થના કરું છું યાદથી કે પ્રભુ હું તમને પકડી નથી શકતી, હું તમને યાદ નથી રાખી શકતી, પણ પ્રભુ એવી કૃપા કરો, હે પ્રભુ એવી કૃપા કરો કે હર ક્ષણ આપનું નામ લઉં પ્રભુ. હું એક પણ ક્ષણ આપને ભૂલી ના જઉં, હર ક્ષણ આપને યાદ રાખું, એવી કૃપા કરો પ્રભુ. તો આપણે બધા આની પ્રેક્ટિસ કરતા જઈશું. ભલે કશું યાદ નહીં રહેશે, આમાંથી એક વસ્તુ યાદ રહેશે તો પણ આપણે તરી જઈશું. માટે આ આપણે રોજ સાંભળતા રહીશું, રોજ સત્સંગ કરીશું, રોજ કથા વાંચીશું, કીર્તન કરીશું, જે આપણાથી થાય કરીશું. આ કથા નહીં સાંભળીએ તો બીજું યુટ્યુબમાં આટલી બધી કથા આવે છે, આપણે બધી સાંભળીશું અને આપણે સત્સંગ કરતા રહીશું, જેથી આપણે આપણી ભક્તિ વધે, આપણને પ્રભુ માટે પ્રેમ જાગે. તો એ આપણે કરતા રહીશું. પણ આટલી બધી પ્રેક્ટિસ સાંભળીને કોઈ ડરી નહીં જતા કે મારાથી કશું થતું નથી. મારા પોતાથી કશું થતું નથી, પણ હું આ વાંચીને ટ્રાય કરું છું કે હું કઈ એક બે વસ્તુ ધીરે ધીરે વસ્તુ વધારી શકું ને વધારે પ્રેક્ટિસ કરી શકું. તો આપણે આ પ્રેક્ટિસ હંમેશા કરતા રહીશું. સર્વને જય શ્રી કૃષ્ણ.